चलो भाई 8.5 एक रेडियो 7.5 मेगाहर्ट्ज थी 12 मेगाहर्ट्ज सुधी प्रसारण आवृत्ति धरावता कोईपण स्टेशन ने ट्यून करी शके छे। तो आवृत्तिना आ विस्तारने अनुरूप तरंग लंबाईनो विस्तार शोधो। चलो भाई अहींया ध्यान, उदाहरण स्वाध्यायनो 8.5 अपनी आवृत्तिनो गाळो आपेलो छे 7.5 मेगाहर्ट्ज थी 12 मेगाहर्ट्ज। चलो भाई आ आवृत्तिना गाळा माटे આપણે તરંગ લંબાઈ એને અનુરૂપ શોધવાની છે। ચલો શરૂઆત કરી। આપણને ખબર છે કે ભાઈ C is equal to F લેમ્બડા। આ સૂત્ર પરથી લેમ્બડા બરોબર C by F। તો ચલો F1 માટે લેમ્બડા શું મળે? તો કે લેમ્બડા 1 is equal to C by F1। ચલો C ની કિંમત તો 3 ગુણ્યા 10 ની 8 ફિક્સ છે। F1 7.5 मेगा એટલે 10 ની 6। चलो भाई that means आ 10 ની 6 ऊपर जाए એટલે ऊपर 10 ની 2 રહેશે એટલે 300 ભાગ્યા 7.5 એટલે 75 લખીએ તો આ 3000 થાય। હવે આપણને ખબર છે 75 ચોક 300 એટલે આ 4 અને આ 0 ગયા 40। ધેટ મીન્સ લેમ્બડા 1 આપણને મળી ગયા 40 મીટર। ચલો ભાઈ લેમ્બડા 2 C by F2 C 3 ગુણ્યા 10 ની 8 F2 છે 12 मेगा એટલે 10 ની 6 ભાઈ આ 3 ચોક 12 ભાઈ 1/4 એટલે 0.25 અને આ 10 ની 8 ભાગ્યા 10 ની 6 એટલે 100। ધેટ મીન્સ 25 સેન્ટીમીટર 25 મીટર। અર્થાત આવૃત્તિનો ગાળો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 मेगाहर्ट्ज માટે તરંગ લંબાઈનો ગાળો 25 મીટર થી 40 મીટર નો ગાળો। આ જવાબ। બોલો ભાઈ ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે દરેક ને? અહીંયા આગળ એક જ સિમ્પલ સૂત્ર આપણે વાપરવાનું હતું C is equal to F લેમ્બડા। બોલો ભાઈ આવડશે દરેક ને? બોલો ભાઈ કોઈને નો ખબર પડી હોય એવું કઈ? ભાઈ ખ્યાલ આવે છે બધાને? ચલો તો એના પછીનો દાખલો સમજી શકાય કે MCQ માં પૂછાય। ચલો 8.6 ચલો ભાઈ 8.6 જુઓ। एक विद्युतभार पोताना समतोलन स्थाननी आसपास 10⁹ हर्ट्ज जेटली आवृत्तिथी दोलन करे छे। भाई विद्युतभार 10⁹ हर्ट्ज आवृत्तिथी दोलन करे छे। तो तेना द्वारा उत्पन्न थता विद्युत चुंबकीय तरंगनी आवृत्ति केटली होय? भाई आ तो थियरी छे કે ભાઈ વિદ્યુતભાર જેટલી આવૃત્તિથી દોલન કરે તેટલી જ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય, તેટલી જ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય છે। માટે આપણે અહીંયા કહી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ વિદ્યુતભારની दोलन नी आवृत्ति जेटली ज होय।
માટે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ (10⁹ હર્ટ્ઝ આન્સર ભાઈ આવૃત્તિમાં કોઈ ફેરફાર ના થાય 10⁹ હર્ટ્ઝ આવું થશે બોલો ભાઈ ક્લિયર છો એટલે આ તમને ખ્યાલ આવવો જોઈએ આ 10⁹ ઓકે હજી આગળ વિચારી એના પછીનો પ્રશ્ન જો ઉદાહરણ 8.7 શૂન્ય અવકાશમાં પ્રસરતા એક વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ભાઈ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કીધું ભાઈ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે આપણે B0 વડે એને દર્શાવીએ એ આપણને કીધેલું છે 510 નેનો ટેસ્લા 510 નેનો ટેસ્લા તો અનુરૂપ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે ભાઈ અનુરૂપ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો એટલે કે E0 શોધવાનું કે છે ભાઈ આપણી જોડે સિમ્પલ ઇક્વેશન છે C is equal to E0 by B0 અને માટે E0 બરોબર B0 into C E0 is equal to B0 into C ભાઈ B0 કેટલા છે 510 નેનો એટલે 10⁻⁹ ઓકે અને ઇન્ટુ C એટલે 3 × 10⁸ 3 × 10⁸ ચલો હવે આનું સાદુરૂપ આપવાનું રહ્યું શું થશે સાદુરૂપ તો ભાઈ જો આ 10⁸ અને આ 0 એટલે 10⁹ અને આ 10⁻⁹ ઉડી ગયા ચલો રહ્યું શું 51 into 3 that means 153 volt per meter આ જવાબ 153 વોલ્ટ પર મીટર આ આન્સર થશે ભાઈ બોલો ભાઈ ક્લિયર છો જો તમને પરીક્ષામાં આરએમએસ વેલ્યુ માંગ્યું હોત તો જો આજ દાખલામાં આપણને આરએમએસ માંગ્યું હોત તો સ્પષ્ટ છે કે ભાઈ ધારી લો કે ઈઆરએમએસ માંગ્યું હોત તો આપણી જોડે સૂત્ર છે E0 by √2 એટલે 153 ભાગ્યા √2 કરવાના રહે વોલ્ટ પર મીટર અને બીઆરએમએસ ભાઈ B0 by √2 B0 તમને આપેલા હતા 510 નેનોમીટર 510 ભાગ્યા √2 નેનો ટેસ્લા चलो भाई સ્વાધ્યાયનો 8મો દાખલો સ્વાધ્યાયનો 8મો દાખલો चलो स्वाध्यायનો 8મો દાખલો જુઓ x દિશામાં ધન x દિશામાં પ્રસરતા એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર
E0 ઇઝ ઇક્વલ ટુ 120 ન્યૂટન પર કુલંબ છે અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો પહેલો પ્રશ્ન પૂછેલો છે B0 ઓમેગા કે અને લેમ્ડા શોધો. ચલો ભાઈ B0 ભાઈ આપણે હમણાં જ વાત થઈ ગયા સૂત્ર પ્રમાણે B0 ઇઝ ઇક્વલ ટુ E0 બાય C. ચલો E0 120 અને C ની કિંમત 3 ગુણ્યા 10⁸. ભાઈ 40 ગુણ્યા 10⁻⁸ ટેસ્લા. આ આપણને B0 મળી ગયું ભાઈ. એટલે 2πf. ચલો ભાઈ 2π એટલે 2 ગુણ્યા 3.14 અને f એટલે 50. ધેટ મીન્સ 314 રેડિયન પર સેકન્ડ. 314 રેડિયન પર સેકન્ડ. આ ઓમેગા મળી ગયા. હવે કે ચલો ભાઈ તરંગ સદિશ કે 2π બાય લેમ્ડા. ભાઈ પણ લેમ્ડા તો છે નહીં તો આપણી જોડે સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. માટે K ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય C. માટે K ઇઝ ઇક્વલ ટુ ચલો ભાઈ ઓમેગા 314 અને C 3 ગુણ્યા 10⁸. $314 એટલે રિયલમાં તો આપણે આને આવું લખીએ તો એ ચાલશે π/3 અને આ 10⁻10 સોરી 10⁻6 લખાય ને. આ 314 છે એટલે 3.14 ગુણ્યા 10⁻2 કરીને આ ભાગ્યા 10⁸ છે. 10⁸ ઉપર લઈ ગયા એટલે 10⁻6 રેડિયન પર મીટર. ચલો ભાઈ C પણ મળી, K પણ મળી ગયું. હજી બાકી રહ્યું લેમ્ડા. આપણને ખબર છે લેમ્ડા શોધવા માટે C/F કરી નાખો. ચલો C 3 ગુણ્યા 10⁸ અને F છે 50. ચલો ઉપર નીચે 2 વડે ગુણીએ. 6/100 અને આ ગુણ્યા 10⁸. That means 6 into 10⁶ meter. 6 into 10⁶ meter. ચલો ભાઈ પહેલો પ્રશ્ન કમ્પ્લીટ. જો 4 વસ્તુ શોધાઈ ગઈ. બોલો ક્લિયર છો ભાઈ? અહીંયા આગળ થોડી ગડબડ લાગે છે. F છે મેગામાં છે તો આપણે બધી જગ્યાએ F મેગામાં લીધું નથી એટલે આ ગુણ્યા 10⁶ છે. હો ભાઈ ધેટ મીન્સ 314 ગુણ્યા 10⁶ આવશે ઓમેગા. રેડિયન પર સેકન્ડ.
અને માટે અહીંયા ગુણ્યા 10⁶ આ 3.14 કર્યા હતા એટલે 10⁸ 10⁸ ઉડી ગયા એટલે આ ખાલી π/3 આ 3.14 ગુણ્યા 10⁸ અને આ 10⁸ ઉડી ગયા હતા ભાઈ અને અહીંયા આગળ 50 ગુણ્યા 10⁶ that means C3 ગુણ્યા 10⁸ અને આ 50 ગુણ્યા 10⁶ ચલો એ ઉપર નીચે બે વડે ગુણીએ તો 6 ગુણ્યા 10⁸ અને નીચે 10⁸ 10⁸ ઉડી ગયા that means 6 મીટર ચલો ભાઈ તરંગ લંબાઈ લેમ્ડા પણ મળી ગયું જો બધી જ વસ્તુ ક્લિયર છે બોલ ભાઈ ખ્યાલ આવે આપણે ચારે ચાર વસ્તુ મળી ગયેલી છે હવે આગળ જઈએ ક્વિઝ એટલે એની અંદર બીજો પ્રશ્ન પૂછેલો છે એ તરફ જઈએ ચલો ભાઈ બીજો ભાગ એમાં આપણને માંગ્યું છે ઈ અને બી માટેના સૂત્રો મેળવો ચલો ભાઈ ઈ અને બી માટેના સૂત્રો આપણને ખબર છે ઈ નું સૂત્ર શું હોય E0 sin kx - ωt that means E is equal to जो भाई E0 आ रहा है 120 sin भाई k π/3 into ix minus ओमेगा भाई 314 गुणिया 10⁶ એટલે આપણે એને આવું લખીએ 3.14 ગુણિયા 10⁸ એટલે પાઈ ગુણિયા 10⁸ આ 5 દુ 50 દુ 100 એટલે આ 10⁸ લખ્યા એટલે 3.14 એટલે પાઈ ગુણિયા 10⁸ મેં એવું લખ્યું અને ઇન્ટુ ટી આ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર ચલો ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કમ્પ્લીટ બોલો ભાઈ ખ્યાલ આવે દરેકને એના પછી વાત આવે ચુંબકીય ક્ષેત્ર માટે તો કે B is equal to B0 sin kx minus ωt તો જો B is equal to ભાઈ B0 આપણે હમણાં શોધ્યા હતા 40 ગુણ્યા 10⁻8 sin પછી તો આનું આ જ πx/3 minus pi into 10⁸ t ટેસ્લા બોલો એ ક્લિયર છો ભાઈ દરેકને ખ્યાલ આવે સિમ્પલ દાખલા એકદમ સિમ્પલ છે તમે જોઈ શકો છો આ 8.8 કમ્પ્લીટ જો આ દાખલાઓ દરેકને આવડે એવા છે આમાં કોઈ ખાસ દાખલામાં દમ નથી બધા MCQ કહી શકાય એવા દાખલા છે તમને જ્યાં ના ખબર પડે ત્યાં તમે મને પૂછી શકો છો ચલો ભાઈ સ્વાધ્યાયનો 9મો દાખલો હવે 9મો દાખલો જે છે ને એના માટે તમારે ફ્રીક્વન્સી યાદ રાખવી પડે શું કહે છે જુઓ f આવૃત્તિ વાળા વિકિરણની hf જેટલી ઉર્જાના જથ્થાને વિકિરણની ઉર્જાનો એક ફોટોન કહે છે જ્યાં h પ્લાન્ક અચળાંક છે 6.625 × 10⁻34 જૂલ / સેકન્ડ આ હકીકતનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિવિધ ભાગોની
મધ્યમાન આવૃત્તિને અનુરૂપ ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો તથા વિવિધ વિભાગોની વિદ્યુત ચુંબકીય તરંગના ઉદ્ગમ જણાવો. જો ભાઈ પેલા તો આ દાખલો પેલા જવા દઈએ એટલે જગ્યા મળે, કારણ કે આપણે સાથે સાથ તરંગ માટે ચર્ચા કરવાની છે. આ જવા દઉં છું. ચલો ભાઈ 8.9 જો ભાઈ 8.9 માં શું કહે છે આપણને કે કોઈ પણ વિકિરણની ઉર્જા એ hf જેટલી હોય છે, જ્યાં h પ્લાન્ક અચળાંક છે અને f એની આવૃત્તિ છે, અને આ જુલમાં છે. ચલો h ની કિંમત 6.625 into 10⁻⁻34 અને f એમના એમ આ જૂલ. પણ આપણને ઇલેક્ટ્રો વોલ્ટમાં માંગ્યું છે. જુઓ ભાઈ, જૂલમાંથી ઇલેક્ટ્રો વોલ્ટમાં ફેરવવું હોય તો તમારે 1.6 into 10⁻⁻19 વડે ભાગવા પડે. એટલે અહીંયા આગળ લખીએ ઇઝ ઇક્વલ ટુ 6.625 into 10⁻⁻34 divided by 1.6 into 10⁻⁻19. આ f એમના એમ ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો ભાઈ કેલ્સી થી સાદુરૂપ આપી દો. 6.625 ભાગ્યા 1.6 કેટલા થાય? ચલો ભાઈ ઝડપથી કેલ્સી થી સાદુરૂપ આપો. 6.625 4.140 625 એટલે 4.14 આપણે લઈ લઈએ, અને 10⁻−19 ઉપર ગયા, ધેટ મીન્સ 10⁻−15. IF એમના એમ ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો હવે આપણને શું કીધેલું છે કે ભાઈ બધી આવૃત્તિ માટે તો આપણે 1 by 1 બધી આવૃત્તિ લેતા જઈએ. પહેલા વાત કરીએ રેડિયો તરંગ. પહેલી આવૃત્તિ આપણે લઈએ છીએ રેડિયો તરંગની. ચલો ભાઈ ફર્સ્ટ રેડિયો તરંગ. ભાઈ રેડિયો તરંગ વિભાગની એવરેજ આવૃત્તિ, મધ્યમાન આવૃત્તિ અથવા સરેરાશ આવૃત્તિ 3 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ જેટલી ગણવામાં આવે છે. 3 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ જેટલી ગણીએ છે. એટલે આ તમારે ગોખવું પડે, યાદ રાખવું પડે કે ભાઈ રેડિયો તરંગની સરેરાશ આવૃત્તિ આટલી, સાથે સાથ માટે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, તો એની સરેરાશ ઉર્જા શું થશે તો કે E is equal to 4.14, આ સમીકરણ 1 માં આપણે બધું મૂકી દઈશું, into 10⁻⁻15 અને f ની જગ્યાએ 3 into 10⁸8 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, ચલો 4.14 ગુણ્યા 3, આ 14 તરી 42 એમના એમ, અને 4 તરી 12 એટલે 12.42, અને આ 10⁻15 અને 10⁸ એટલે 10⁻7 ઇલેક્ટ્રોવોલ્ટ. 10⁻⁷ ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે આને તમારે 1.242 કહી દો તો 10⁻⁶ ઇલેક્ટ્રોવોલ્ટ આવું પણ લખી શકાય. બોલો ભાઈ ક્લિયર છો? ચલો ભાઈ આપણને એનો સ્ત્રોત પણ કીધેલો છે કે ભાઈ એનો સ્ત્રોત એટલે કે રેડિયો તરંગ કઈ રીતે ઉત્પન્ન થાય, તો આપણે અભ્યાસમાં ભણી ગયેલા છે કે ભાઈ એને કઈ રીતે ઉત્પન્ન કરાય છે, તો કે પ્રવેગિત વિદ્યુતભાર.
પ્રવેગિત વિદ્યુત ભાર એટલે આવું કહી શકાય દોલન કરતો વિદ્યુત ભાર. મારફતે રેડિયો તરંગ ઉત્પન્ન કરી શકાય. પ્રવેગી વિદ્યુત ભારને તાર પર ગતિ આપીએ એવું આપણે કહેતા હતા. તમે આવું લખી શકો ભાઈ પ્રવેગી વિદ્યુત ભાર તાર પર ગતિ કરે ત્યારે અથવા દોલન કરતો વિદ્યુત ભાર શબ્દ પણ વાપરી શકો. ચલો પછી લઈએ આપણે રેડિયો તરંગ, ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ઇન્ફ્રારેડ તરંગો. ભાઈ પારક્ત તરંગો. ભાઈ પારક્ત તરંગો જે છે એની ફ્રીક્વન્સી સરેરાશ આવૃત્તિ 10⁻13 હર્ટ્ઝ ગણવામાં આવે છે એપ્રોક્સિમેટલી. તો એની ઉર્જા સમીકરણ 1 પરથી E is equal to HF એટલે કે 4.14 into 10⁻⁻15 into 10⁻13 electrovolt. That means answer થયો 4.14 into 10⁻⁻2 electrovolt. ભાઈ પારક્ત તરંગોની ઉર્જા થઈ 4.14 ગુણ્યા 10⁻² ઇલેક્ટ્રોવોલ્ટ. હવે આ પારક્ત તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ પારક્ત તરંગો જે ઉત્પન્ન થાય છે પદાર્થ ગરમ થાય ત્યારે. હવે પદાર્થ ગરમ થાય એટલે રિયલમાં શું થાય? તો કે જે એના અણુ પરમાણુ જે છે એ અણુ પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય અને એને કારણે આ વિકિરણ ઉત્પન્ન થાય. એટલે આપણે આવું લખી શકીએ પરમાણુ કે અણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોવાથી ત્યારે તે પારક્ત તરંગોનું ઉત્સર્જન કરે. એટલે ઉત્તેજિત અવસ્થામાંથી એ શું કરે? એના કરતા ઓછી ઉર્જાવાળી કક્ષામાં જવાનો પ્રયત્ન કરે. એટલે જે ઉર્જાનો તફાવત હોય એ પારક્ત તરંગો સ્વરૂપે મુક્ત કરે. ચલો એ દ્રશ્ય પ્રકાશ વિભાગની વાત કરીએ. દ્રશ્ય પ્રકાશ, ભાઈ દ્રશ્ય પ્રકાશની સરેરાશ આવૃત્તિ શું? સિક્સ into 10⁻14 હર્ટ્ઝ. ચલો ભાઈ એની સરેરાશ આવૃત્તિ છે 6 into 10⁻14 હર્ટ્ઝ. માટેની ઉર્જા ભાઈ 4.14 into 10⁻⁻15 અને આવૃત્તિ 6 ગુણ્યા 10⁻14. દરેક વખતે આપણે સમીકરણ 1 માં મૂકીએ છીએ, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોવોલ્ટ ભાઈ 4.14 ગુણ્યા 6 આપણે ઓલરેડી 4.14 ગુણ્યા 3 તો કરેલા, એના ડબલ કરી નાખીએ એટલે 12 42 ના ડબલ 24 84 એટલે 24 84. ઓકે, અને આ 10⁻15 અને 10⁻14 એટલે 10⁻1. That means 2.484 ઇલેક્ટ્રોવોલ્ટ. તેની સરેરાશ ઉર્જા થશે 2.484. બે દ્રશ્ય વિભાગ પણ પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, જે પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ, આ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ વડે આ વિકિરણ મળે છે. વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ
દરમિયાન દ્રશ્ય પ્રકાશના તરંગો ઉત્પન્ન થાય છે. ચલો ભાઈ એના પછીનો વિચાર કરીએ અલ્ટ્રાવાયોલેટ. ભાઈ અલ્ટ્રાવાયોલેટ વિભાગ પારજાંબલી એની સરેરાશ આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ. હર્ટ્ઝ. ચલો ભાઈ 10⁻15 હર્ટ્ઝ માટે એની સરેરાશ ઉર્જા તો કે 4.14 into 10⁻−15 એમના એમ અને ઇન્ટુ એની ફ્રીક્વન્સી કેટલી 10⁻15 ઇલેક્ટ્રોવોલ્ટ. ધેટ મીન્સ આન્સર થયો 4.14 ઇલેક્ટ્રોવોલ્ટ. 4.14 ઇલેક્ટ્રોવોલ્ટ. ભાઈ આ ઉત્તેજિત પરમાણુ વડે આ વિકિરણ ઉદ્ભવે છે. ઉત્તેજિત પરમાણુ વડે આ વિકિરણ ઉદ્ભવે છે. ચલો ભાઈ હવે લઈએ ક્ષ કિરણ. ચલો ભાઈ ક્ષ કિરણ નો વિસ્તાર વિચારીએ. જો ભાઈ ક્ષ કિરણ નો આવૃત્તિ નો વિસ્તાર તો કે ક્ષ કિરણ એના આવૃત્તિ સરેરાશ આવૃત્તિ લગભગ 3×10⁸ હર્ટ્ઝ માટે એની ઉર્જા જો ભાઈ 4.14 into 10⁻−15 ઇન્ટુ આવૃત્તિ 3×10⁸ ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો ભાઈ 14×42 અને 4×12 એટલે 12.42 જે અહીંયા આગળ આપણે લખેલી જ હતી ઇન્ટુ 10⁻³ ઇલેક્ટ્રોવોલ્ટ. તમે જોઈ શકો છો રેડિયો તરંગથી જેમ જેમ આપણે આગળ વધતા ગયા છીએ તેમ તેમ ઉર્જા વધતી જાય છે. જો રેડિયો તરંગની કમ્પેરિઝનમાં ક્ષ કિરણ આપણા માટે કેમ નુકસાન કરતા છે કારણ કે એના વિકિરણની ઉર્જા કેટલી બધી છે 10⁻³ ના ક્રમમાં જવા મળી. કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં આવી ગઈ છે એની ઉર્જા. ભાઈ આ કઈ રીતે ઉત્સર્જિત થાય તો આપણે એમાં ભણી ગયેલા કે ભાઈ પ્રવેગિત ઇલેક્ટ્રોન ધાતુ સાથે અથડામણ કરાવી આ વિકિરણનું ઉત્સર્જન થતું જોવા મળે. ભાઈ ગેમા તરંગો ગેમા તરંગોની સરેરાશ આવૃત્તિ 3×10⁻20 હર્ટ્ઝ છે માટે એની ઉર્જા ભાઈ 4.14 × 10⁻15 આવૃત્તિ 3×10⁻20 ઇલેક્ટ્રોવોલ્ટ. ધેટ મીન્સ 12.42 × 10⁵ અથવા 1.242 × 10⁶ ઇલેક્ટ્રોવોલ્ટ. ભાઈ આ વિકિરણ કઈ રીતે ઉત્પન્ન થાય છે
તો કે ન્યુક્લિયસની અંદર થતી પ્રક્રિયા, આપણે સામાન્ય રીતે આવી પ્રક્રિયા રેડિયો એક્ટિવ તત્વોમાં જોવા મળે, એટલે આપણે આવું લખી શકીએ, રેડિયો એક્ટિવ તત્વોમાં ન્યુક્લિયસમાં થી ઉદ્ભવે છે, ત્યાં જોવા મળતી ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. બોલો ભાઈ, ક્લિયર છો? તમારે આ આવૃત્તિ દરેકની યાદ રાખવી પડે. તમને એમ થાય કે અહીંયા આગળ સાહેબ માઇક્રો તરંગ કેમ નથી લેતા? અહીંયા આગળ બધું આવ્યું માઇક્રો તરંગ, તો માઇક્રો તરંગ એ છે ને ટૂંકા રેડિયો તરંગ લંબાઈ છે, એટલે રેડિયો તરંગની સરેરાશમાં ગણી લેવામાં આવે છે. માટે આપણે માઇક્રો તરંગને અલગ નથી ગણ્યું, માટે રેડિયો તરંગ અને માઇક્રો તરંગ બંને ભેગું આવી ગયું, અને ત્યારબાદ ક્રમશઃ આપણે આવૃત્તિ જે છે વધતા ક્રમમાં લેતા ગયા છે. તો તમારે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું રહેશે, આ બધી સરેરાશ આવૃત્તિઓ તમારે યાદ રાખવાની છે. ભાઈ રેડિયો તરંગો માટે સરેરાશ આવૃત્તિ 3×10⁸ હર્ટ્ઝ, પારરક્ત ઇન્ફ્રારેડ તરંગો માટે 10⁻13 હર્ટ્ઝ, દ્રશ્ય પ્રકાશ માટે 6×1014 હર્ટ્ઝ, અલ્ટ્રા વાયોલેટ માટે 10⁻15 હર્ટ્ઝ, એક્સરે માટે 3×1018 હર્ટ્ઝ, ગેમા તરંગો માટે 3×1020 હર્ટ્ઝ. આ તમારે યાદ રાખવી પડે, એટલે આ ફરજિયાત ગોખવું પડે. આમાં બહુ બુદ્ધિ ના દોડાવવાની હોય કે ભાઈ રેડિયો તરંગની આવૃત્તિ એટલે આપણે આ જ યાદ ફિક્સ ગોખી નાખવાનું, 3×10⁸, પારરક્ત તરંગો 10⁻13, દ્રશ્ય પ્રકાશ 6×10⁻14, અલ્ટ્રા વાયોલેટ 10⁻15, ક્ષ કિરણ 3×10⁸ અને ગેમા તરંગો 3×10⁻20. આ તમારે યાદ રાખવી ફરજિયાત છે. બોલો ભાઈ, ક્લિયર છો? 8.10 જે છે એ કેન્સલ છે, ધેટ મીન્સ આ સાથે ચેપ્ટર આપણું કમ્પ્લીટ. ચેપ્ટર 8 કમ્પ્લીટ. જો ભાઈ, ચેપ્ટર ખૂબ જ સિમ્પલ, મેં તમને કીધું એમ 2 કે 3 માર્કનું ચેપ્ટર, એટલે નેચરલ વસ્તુ છે કે આ દાખલો બોર્ડમાં પૂછાય નહીં, કારણ કે 2 થી 3 માર્કનો પ્રશ્ન છે, જ્યારે આ દાખલો 3 થી 4 માર્કનો છે, અને આ ચેપ્ટરમાંથી 2 થી 3 માર્કનું પૂછવાનું હોય, એટલે આ પ્રકારના દાખલા પૂછાય નહીં. પણ મેં કીધું એમ કે એમસીક્યુ માટે આ બધી ફ્રીક્વન્સી યાદ રાખવી પડે. ભાઈ, આ ચેપ્ટરની અંદર એમસીક્યુ જે કંઈ પૂછાય એવા છે બધા વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાના છે, અને જે પેલા આપણે આ બધા વિશે જે માહિતી ભણ્યા હતા થોડી ઘણી ટૂંકનો તો, રેડિયો તરંગ, પારરક્ત તરંગ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રા વાયોલેટ, માઇક્રો તરંગ, ક્ષ કિરણ, ગેમા તરંગો, એમાંથી કદાચ એ શેમાંથી ઉત્પન્ન થાય છે, એના ઉપયોગો વિશે કદાચ કોઈ એમસીક્યુમાં પ્રશ્ન આવે. બાકી મોટે ભાગે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાંથી પૂછાય. એટલે આ ચેપ્ટરના એમસીક્યુમાં પણ ખાસ કઈ દમ નથી, કારણ કે આપણે જે દાખલા કર્યા જેવા જ એના એમસીક્યુ છે, એટલે એની ચર્ચા બહુ કરીશું નહીં. એટલે આપણે પાર્ટ 1 અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. આ સાથે પાર્ટ 1 પૂરો. આપણું છે ને જે હતું એ પાર્ટ 1 હતું. પાર્ટ 2 તો બહુ નાનું છે. આપણો ટાર્ગેટ હતો ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં પતાવવાનો, એની જગ્યાએ આપણે ડિસેમ્બરની આજે 20મી તારીખ જેટલું ખેંચાઈ ગયું, લગભગ 19 તારીખ સુધી, એટલે અઠવાડિયું પાછળ છે. અને માટે જે આપણે જાન્યુઆરી એન્ડમાં સિલેબસ પતવાની વાત હતી, એની જગ્યાએ આપણો સિલેબસ ફેબ્રુઆરીના પહેલા યા બીજા વીકમાં લગભગ ફિઝિક્સનો પતી જશે. હવે આપણે પાર્ટ 2 તરફ જઈ રહ્યા છે. પાર્ટ 2 જો પાર્ટ 2 એટલે એવું કહી શકાય કે એમાં થોડુંક
થિયોરેટિકલ વિભાગ ગોખવાની વસ્તુઓ વધારે. હવે જે બધું દિમાગ દોડાવવાનું હતું એ બધા 1 થી 8 ચેપ્ટરોમાં હતું. એટલે નેક્સ્ટ લેક્ચર આપણે ચેપ્ટર નંબર 9 પાર્ટ 2 થી ચાલુ કરીશું. ઓકે, મળીએ આપણે સાંજે નીટના લેક્ચરમાં 4 વાગે.